નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, પુરુષોત્તમ માસ ક્યારે શરૂ થયો અને ક્યારે પૂર્ણ થયો તેની આપણને સૌ લોકોને જાણ જ ન થઈ. કેમ કે નિત્ય આપણે ભગવાનની ભક્તિ, સેવા, પૂજા, ઉપાસના અને સત્સંગ કર્યો અને તેમાં ક્યાં સમય પસાર થઈ ગયો તેની ખબર જ ના પડી. અને હવે પુરુષોત્તમ માસ પૂર્ણ થવાને આરે છે. તો આ પુરુષોત્તમ માસનું જે કોઈ વ્રત કરતા હોય, ઉપવાસ કરતા હોય, તે લોકોએ આ વ્રતનું પારણું પણ શ્રદ્ધા, નિયમ અને વિધિપૂર્વક કરવું જોઈએ, કે જેનાથી વ્રતનું યોગ્ય રીતે સમાપન થાય અને વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે. જે લોકોએ કોઈ નિયમ લીધા હોય તો તે નિયમને કેવી રીતે પૂર્ણ કરવો, તથા જે લોકો કાઠાગોરની મૂર્તિનું પૂજન કરતા હોય તો તેનું વિસર્જન કેવી રીતે કરવું તેના વિશે પણ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો જે લોકો પુરુષોત્તમ માસનું વ્રત કરતા હોય તે લોકોને આ વિડીયો અત્યારે જ મોકલી દેજો. અને જો આ વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. મિત્રો, ઘણા લોકોને પ્રશ્ન હોય કે પુરુષોત્તમ માસ વ્રતનું પારણું ક્યારે કરાય? અમાસના દિવસે કરાય કે પછી અમાસના બીજા દિવસે? તો મિત્રો, શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે જ્યારે આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરતા હોય કે પછી શ્રાવણ મહિનાનું વ્રત કરતા હોય, તેણે બીજો મહિનો જ્યારે શરૂ થાય ત્યારે સવારે સૂર્યોદય સમયે શુભ મુહૂર્તમાં આ વ્રતના પારણા કરવા જોઈએ. એટલે આ પુરુષોત્તમ મહિનાના પારણા પણ અમાસના બીજા દિવસે સવારે સૂર્યોદય સમયે શુભ મુહૂર્તમાં કરવા જોઈએ. તો હવે આ પારણા કેવી રીતે કરવા, તે પહેલાં શું કરવું, ભગવાન પાસે કેવી રીતે ક્ષમા યાચના કરવી અને શું પ્રાર્થના કરવી, આવો તેના વિશે વાત કરીએ. તો પુરુષોત્તમ માસના પારણાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘરના મંદિરમાં અથવા તો જ્યાં આપણે પુરુષોત્તમ મહિનાનું ભગવાનનું પૂજન કરતા હોય, ભગવાન શ્રી કૃષ્ણ, શ્રી વિષ્ણુ, લક્ષ્મીનારાયણ કે પછી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરતા હોય તેનું આજે પૂજન કરવું. ભગવાનને સ્વચ્છ વસ્ત્ર, ચંદન, ફૂલ, તુલસીદળ, ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરવું. અને જ્યારે આપણે પૂજા કરતા હોય ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. વિધિવત પૂજા થઈ જાય ત્યાર પછી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, વનેડાની વાર્તા સાંભળવી અને ત્યારબાદ ભગવાનને પ્રાર્થના કરવી કે હે પુરુષોત્તમ પ્રભુ, આપની કૃપાથી મેં આ વ્રત પૂર્ણ કર્યું છે. તેમાં જે કોઈ ભૂલ, અપરાધ અથવા અપૂર્ણતા રહી ગઈ હોય તો મને ક્ષમા કરજો. હે પુરુષોત્તમ ભગવાન, આ સમગ્ર માસ દરમિયાન મેં જે પૂજા, પાઠ, જપ, દાન અને વ્રત કર્યું છે તે આપને સમર્પિત છે. મારી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ હોય, મંત્રોચ્ચારમાં ભૂલ થઈ હોય, વિધિમાં કોઈ અપૂર્ણતા રહી ગઈ હોય અથવા મન, વાણી, કર્મથી કોઈ અપરાધ થયો હોય તો મને ક્ષમા કરજો. હે દયાળુ પ્રભુ, મારી ઉપર અને મારા સમગ્ર પરિવાર ઉપર આપની કૃપા સદાય વરસતી રહે. મને સદબુદ્ધિ, સદાચાર, ભક્તિ અને સેવા કરવાની શક્તિ આપજો. હે પ્રભુ, મારા જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગને પ્રકાશિત કરજો. મારા પરિવારને સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આપજો. મારા પૂર્વજોને સદગતિ આપજો. મારા મનમાંથી અહંકાર, ક્રોધ, લોભ અને મોહનો નાશ કરી આપના ચરણોમાં ભક્તિ રહે એવા મને આશીર્વાદ આપજો. આ રીતે ભગવાનને પ્રાર્થના કરી ભગવાનની ક્ષમા યાચના કરવામાં આવે છે. અને એ પછી જો આપણે આ પુરુષોત્તમ માસ દરમિયાન કોઈ વિશેષ નિયમ લીધો હોય, જેમ કે એકટાણું, ઉપવાસ, જમીન પર સૂવું, કોઈ ચોક્કસ વસ્તુનો ત્યાગ કર્યો હોય, જપની માળા, ગીતા પાઠ, દાન અથવા કોઈ વિશેષ સેવા કાર્ય, તો આજના દિવસે ભગવાન સમક્ષ તે નિયમ પૂર્ણ થવાની ભાવના વ્યક્ત કરવી. સંકલ્પ પૂર્ણ કરતી વખતે બંને હાથમાં થોડું જળ, અક્ષત અને ફૂલ લઈને ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મેં જે નિયમ લીધો હતો તે આપની કૃપાથી પરિપૂર્ણ થયો છે. આ સાધનાનું પુણ્ય આપના ચરણોમાં હું અર્પણ કરું છું. મને સદાય ધર્મ, ભક્તિ અને સદાચારના માર્ગે ચલાવજો. અને ત્યારબાદ તે જળ ભગવાનના ચરણોમાં છોડી દેવું. શાસ્ત્રોમાં જણાવાયું છે કે વ્રત પૂર્ણ થયા પછી દાનનું પણ વિશેષ મહત્વ છે. તેથી પોતાની શક્તિ અનુસાર પારણું કરીએ એ પહેલાં બ્રાહ્મણ, ગાય, ગરીબ, જરૂરિયાતમંદ અથવા કોઈ ધાર્મિક સંસ્થાને દાન આપવું. આપે જેમની પાસે પુરુષોત્તમ માસ દરમિયાન અધ્યાયી કથા સાંભળી હોય તેમને પણ આપ દક્ષિણા આજે આપી શકો છો. પારણાના દિવસે
ખાસ કરીને ભગવાનને ભોગ ધરાવો. ખીર, શીરો, લાપસી, પંચામૃત, ફળ અથવા સાત્વિક ભોજન રાખી ભગવાનને ભોગ લગાવવાનો, આરતી કરવાની અને સૌ લોકોમાં પ્રસાદ વહેંચવાનો. જો ઉપવાસ કર્યો હોય તો ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીને વ્રતનું પારણું કરવાનું. અને પારણું હંમેશા ભગવાનનું સ્મરણ કરીને અને પ્રસાદથી જ કરીએ તો વધુ ઉત્તમ ગણાય છે. આ પુરુષોત્તમ માસ દરમિયાન આપણે કાઠાગોરનું પણ પૂજન કર્યું છે. કાઠાગોર એટલે કે ગૌરી માતાનું પ્રતીક સ્વરૂપ. આ પૂજન ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા સૌભાગ્ય, સુખ, સમૃદ્ધિ અને પરિવારની મંગલ કામના માટે કરવામાં આવે છે. જો તમે પણ પુરુષોત્તમ માસ દરમિયાન કાઠાગોરની સ્થાપના કરી હોય, પૂજન કર્યું હોય, તો વ્રત પૂર્ણ કર્યા પછી તેનું વિસર્જન કરવું જરૂરી છે. તો વિસર્જનના દિવસે એટલે કે પારણાના દિવસે જ કાઠાગોરની મૂર્તિનું પણ વિસર્જન કરવામાં આવે છે. તો તે દિવસે તેમનું પૂજન કરવાનું. જે રીતે આપણે નિત્ય પૂજન કરતા હોય તે જ રીતે કંકુ, અક્ષત, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરવું. ત્યારબાદ માતાજીની આરતી કરી પ્રાર્થના કરવાની કે હે કાઠાગોરમાં, આપ મારા ઘરે પધાર્યા, મને પૂજા કરવાનો અવસર આપ્યો, તે માટે હું ધન્ય છું. મારા પરિવાર પર આપની કૃપા સદાય રાખજો અને આવતા પુરુષોત્તમ માસે ફરીથી પધારજો. જો કાઠાગોરની મૂર્તિ માટીની હોય તો તેને કોઈ સ્વચ્છ નદી, તળાવ કે ઘરના બગીચામાં સ્વચ્છ જગ્યાએ વિસર્જિત કરી શકાય છે. અથવા તો ઘરમાં જ એક સ્વચ્છ પાત્રમાં પાણી ભરી તેમાં પણ મૂર્તિનું વિસર્જન કરી શકાય છે. જો કાઠાગોરની મૂર્તિ ધાતુ, પિત્તળ, ચાંદી અથવા કાયમી સ્વરૂપની હોય તો તેનું વિસર્જન ન કરો તો પણ ચાલે. આ મૂર્તિને કોઈ પાત્રમાં પાણી ભરી તેમાં વિસર્જન કરી થોડીવાર તે પાણીમાં રાખી પછી તેમાંથી કાઢીને સ્વચ્છ કરીને લાલ કે પીળા કપડામાં વીંટાળી ઘરના મંદિરમાં અથવા કોઈ પવિત્ર સ્થાને રાખવાની. આવતા પુરુષોત્તમ માસે ફરીથી આપ તેનું પૂજન કરી શકો છો. જો કાઠાગોર તરીકે આપે સોપારીનું પૂજન કર્યું હોય, તેની સ્થાપના કરી હોય તો તેને કોઈ મંદિરમાં પધરાવી શકાય કે પછી નદીમાં પણ પધરાવી શકો છો. અને આ વ્રત પૂર્ણ થયા પછી એક મહત્વની વાત એ પણ યાદ રાખવાની કે પુરુષોત્તમ માસ દરમિયાન આપણે જેટલી સાત્વિકતા જાળવી, આપણે જે પણ નિયમોનું પાલન કર્યું, જે પણ કાંઈ આપણે પુરુષોત્તમ માસ દરમિયાન કર્યું, એ જ નિયમો અને એ જ કાર્યો માત્ર આ માસ પૂરતો જ સીમિત ન રાખીએ, પરંતુ વર્ષભર દરમિયાન જેટલી વખત પણ શક્ય બનીએ એટલી વખત અવશ્ય કરીએ. જો આપે આ પુરુષોત્તમ માસ દરમિયાન એવો નિયમ લીધો હોય કે હું નિત્ય ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની એક માળા કરીશ, તો આ નિયમ આ પુરુષોત્તમ માસ દરમિયાન નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન પણ પાડી શકો છો. કે જેનાથી આપની એક દિવસની એક માળા અને 365 દિવસની 365 માળા થઈ જશે. એટલે અંતમાં આપણે પુરુષોત્તમ ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે હે પુરુષોત્તમ પ્રભુ, આપની અનંત કૃપાથી મારું વ્રત પરિપૂર્ણ થયું છે. આ વ્રતથી પ્રાપ્ત થયેલું સમગ્ર પુણ્ય હું આપના ચરણોમાં સમર્પિત કરું છું. મારા જીવનમાં ભક્તિ, વૈરાગ્ય, સદ્બુદ્ધિ અને સત્કર્મોની વૃદ્ધિ કરજો. મારા કુટુંબ, મારા પૂર્વજો અને સમગ્ર જગતનું કલ્યાણ કરજો. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. તો આ રીતે શ્રદ્ધા, ભક્તિ અને વિધિપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રતનું જો પારણું કરવામાં આવે છે તો ભગવાન શ્રી હરિની કૃપાથી પુરુષોત્તમ માસનું સંપૂર્ણપણે ફળ મેળવવાને ભાગીદાર બની જઈએ છીએ. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ આ વ્રત કર્યું હશે અને આ વ્રતનું પારણું આપ આ રીતે કરશો. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનારા નવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.